કારેલીબાગ પાણીની ટાંકી પાસે પાછળ દોડેલા ટોળાથી બચવા માટે મહિલાઓએ કપડાં કાઢી નાખ્યા હતા, જેને લઈને ભારે ઉત્તેજના ફેલાઈ હતી। કારેલીબાગ જય રણછોડ કોમ્પ્લેક્સમાં આવેલી ઇંગ્લેન્ડ લોન્ડ્રીના માલિક અલ્તાફ શેખ આજે બપોરે ઘરે ટિફિન લેવા ગયા હતા। તે દરમિયાન તેઓની લોન્ડ્રીમાં 4 મહિલાઓ આવી હતી। તે સમયે દુકાનમાં કારીગર હાજર હતો। 2 મહિલાઓ દુકાનની અંદર કારીગર પાસે આવીને વાતો કરતી હતી, જ્યારે બીજી 2 મહિલાઓ થોડે દૂર ઊભી હતી। થોડી જ વારમાં બંને મહિલાઓ દુકાનમાંથી ઉતાવળે પગે બહાર નીકળી ગઈ હતી। કારીગરની શંકા જતાં તેણે ચોર ચોરની બૂમ પાડી હતી। બૂમો સાંભળીને લોકો મહિલાઓ પાછળ દોડ્યા હતા। પકડાઈ જવાના ડરથી મહિલાઓએ પોતાના આંતર વસ્ત્રો સિવાયના કપડાં ઉતારી નાખ્યા હતા, જેના પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી। જ્યારે મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે અમારા પર ચોરીનો ખોટો આરોપ મૂકી લોકોએ માર મારી કપડાં ફાડી નાખ્યા હતા। કારેલીબાગ પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારમાં ફિટ થયેલા સીસીટીવી કેમેરાની પોલીસે ચકાસણી હાથ ધરી ખરેખર શું ઘટના બની હતી તે અંગે તપાસ હાથ ધરી છે। પોલીસની તપાસમાં એ વિગતો સ્પષ્ટ થઈ છે કે મહિલાઓએ જાતે જ કપડાં કાઢી નાખ્યા હતા। ટોળાએ અમને ગાળો બોલી માર માર્યોની મહિલાની ફરિયાદ પોલીસે દાખલ કરી છે। જ્યાં લોન્ડ્રીમાંથી 25,000ની ચોરી કર્યાની વેપારીની ફરિયાદ લઈ 4 મહિલાઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના 25,000 રૂપિયા લઈને જતી રહી છે। એટલે તાત્કાલિક એ એની પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો, આ ચોરી કરીને લઈ ગયેલી છે। એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે। અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ। હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની, એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીકની, એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। આમ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે।